જો આપડી આવી ગયા છે ઈ મિલે પ્રવાસમાં આવ્યા છે કૃષ્ણાબેન આપણે પ્રવાસમાં લાવ્યા છે મજા આવશે તમે બધા ફોન મૂકો ને પછી આપણે કઈક ચાલુ કરીએ આમ જો આવે બહેનો હશે કોઈ ભાઈઓ હશે તે આવતા હશે અને તાલીમનું આયોજન ભાઈઓની કરતા છે પણ હવે અમે ધીમે ધીમે શરૂઆત કરી છે બહેનોની પણ તાલીમનું આયોજન કરતા હોય છે રેડી કારણ કે અમુજા ફાઉન્ડેશન છે એ એક બેટર કોટન કાર્યક્રમ છે ખાલી ભારતને જોતા કાર્યક્રમ નથી આવતો 22 દેશમાં એટલે બધા બહેનોના સર્કલમાં લઈને આપણે ત્યાં કામ કરતા ને આપણે અહીંયા કેટલા બહેનો ખેતીમાં કામ કરતા છે આમાં આજે જે બહેનો આવ્યા ને એ અમારા માટે ફાયદાકારક કારણ કે આની પહેલાં એક વખત ટૂર લાવ્યા ત્યારે અમે પૂછ્યું ને કે કેટલા બહેનો વાડીએ જાતા છે તો લગભગ 2 થી 3 બહેનો જાંગલી ઊંચી કરી હતી રેડી તો કેવું થાય એ અહીંયા આવે વિષય વાળો અમુજા ફાઉન્ડેશન સારા કપાસની શરૂઆત આપણા વિસ્તારની અંદર એને 2017થી શરૂ કરી એમાં જુદા જુદા અલગ ઇમ્પેક્ટ એરિયા ઉપર કામ કરીએ અમે એમાં જમીનનું આવી જાય વાતાવરણની વાત આવી જાય પછી મહિલા તાલીમોની વાત આવી જાય જંતુનાશકની વાત આવી જાય એમાં તમને જે અહીંયા અત્યારે લાવવામાં આવ્યા છે એનું કારણ એક છે કે મહિલા સશક્તિકરણનો એક અમારો અલગથી કાર્યક્રમ આવે તો સશક્તિકરણ કરવા માટે અલગ અલગ જે કંઈ આપણે કપાસની વીણી કે જે કંઈ કરતા હોય કપાસ વેચાઈ જાય ત્યાં સુધીની આપણને ખબર હોય કપાસ વાડીએથી આવે ને વેચાઈ જાય ત્યાં સુધીની ખબર હોય આપણે જે માલ ઉત્પાદન કરીએ એને આપણને આગળની કાંઈ ખબર હોતી નથી કે ભાઈ કપાસનું શું થતું છે કેવી રીતે કઈ વસ્તુ બનતી છે એના માટે આજે આપણે આ આયોજન અહીંયા રાખેલું છે કે જેથી કરીને બહેનોને ખબર પડે કે જે ઉત્પાદન આપણે લઈએ છીએ એ વસ્તુનું બને છે એવું એ વસ્તુની માર્કેટમાં જરૂર કેવી રીતે છે અને આપણે ઉત્પાદન કરવું તો કેવું કરવું તમે આજ જે જોવો ને આજ આપણે જે વિઝિટ કરવાની છે પહેલાં જીનિંગ મિલની રેડી તો જીનિંગ મિલમાં આવ્યા એટલે તમે તો આપણે આ રોડે જોતા એટલે આપણને એવું લાગે કે આ ખાલી આપણને આજ બતાવવાના છે ખાલી જીન એવું નથી કપાસ આપણો વાડીએથી નીકળ્યો પછી માર્કેટ યાર્ડ સુધી આવ્યો ત્યાં સુધીની આપણને ખબર નથી પછી આગળની આપણને ખબર નથી તો હવે અહીંયા એવો કપાસ પછી એની પ્રોસેસ શું થાય એ તમને બતાવવાની છે કે પ્રોસેસ થાય પછી કપાસિયા કેટલા નીકળે એમાંથી રૂ કેટલું નીકળે કેવું રૂ એને જરૂરિયાત છે પછી બપોર પછીની જે આપણી વિઝિટ છે 2 વાગ્યાની એ સ્પિનિંગ મિલમાં છે સ્પિનિંગ મિલ એટલે કે ભાઈ જે અહીંથી રૂ જાય છે એમાંથી જે દોરો બને તો દોરામાં કેવી ક્વોલિટી બેઝ કપાસની જરૂરિયાત છે હવે આ જો એટલે તમને એમ થાય કે જે વસ્તુનું ઉત્પાદન આપણે કરીએ છીએ એમાં ક્યાં ભૂલ ક્યાં કરીએ છીએ કપાસનું ઇમ્પોર્ટ કરીએ અને આપણને સસ્તું પડે છે પણ આપણો કપાસ એને સસ્તો નથી પડતો અહીંથી લેવો છે ને રાજુલાથી તો એને તાલડાથી લાવીને રાજુલા સુધી લાવો તો મોંઘો પડે એનું કારણ શું છે કે વચ્ચેનો ગેપ શું છે એ આપણે સમજવાનો છે તો ક્યાંક આપણે કઈ ભૂલ કરીએ છીએ કારણ કે ક્વોલિટી બેઝ માલ નથી મળતો એને એટલે એને વિદેશથી ઇમ્પોર્ટ કરવો પડે ઘણી વખત આપણને એમ થાય કે કપાસની તો અહીંયા તાણ નથી તો પણ આપણે વિદેશથી લાવે છે એનું કારણ શું તો એનું કારણ એ જ છે કે જે કપાસ ત્યાંથી આવે છે એ રેસાવાળો હોય છે અને એને એમાંથી દોરો વધારે બને છે અને રૂ વધારે નીકળે છે આપણો કપાસ છે એમાં એના દોરા નથી બનતા કપાસનું ક્યાંક ને ક્યાંક એવી ભૂલો આપણે કરીએ છીએ કે કાસું વીણી લઈએ કાસું વીણી લઈએ પછી કાસું વીણી એવું કરીએ કારણ કે આપણે અહીંયા મણવડી આપવાની સિસ્ટમ છે એટલે કાસું વીણાતું હોય ભૂલ કરતા પછી આપણે જ્યારે વીણી કરતા હોય અમુજા ફાઉન્ડેશનની સાથે જોડાયેલા છે એ ખેડૂતો તો ભૂલ નથી કરતા એ બધું માથે પહેરે છે હાથમાં મોજા પહેરે છે એમાં ભેળસેળ ઓછી થવા દે પણ બને એવું એમાં ભેળસેળ વધારે હોય આપણા કપાસની અંદર ક્યાંક વાળ હોય ક્યાંક તરફળના તાતના આવતા હોય એ બધી વસ્તુઓ એને કાઢવા પડે મોંઘી પડતી હોય છે બીજું ભૂલ એ કરીએ છીએ કે આપણે કોઈ ગ્રેડ ખાતરો વાપરતા નથી જે પણ શિલા ચાલુ ખેતી આપણી હાલી આવે છે પહેલેથી ડીએપી નાખી દેવાનું યુરિયા નાખી દેવાનું બીજી આપણને ગ્રેડના ઓલા પેકિંગના ખાતર આવે ખબર હોય ને કિલોના એ હવે આપણને ખબર પડવા મળે પહેલાં નથી ખબર પડતી એ બધી વસ્તુનો જે આપણે ઉપયોગ કરતા નથી જ્યાં એ ગ્રેડના ખાતરો ક્યારે આપવા જોઈએ પછી કપાસને ફૂલ ચાપવા આવે ત્યારે પીએચ ક્યારે આપવું જોઈએ પિયતમાં ઘણી વખત પણ આપણે ક્ષેત્ર હતા આપણને ક્યાં ટેજે પાણી આપવું એ
એ આપણને હજી ખબર હોતી નથી. ઘણા ખેડૂતો એ ભૂલ કરતા હોય. ક્યારેક વહેલું આપવાથી કે મોડું આપવાથી એવું થાય કે સાપા ખરી જતા હોય. ક્યારેક એવું બને વહેલું આપી દો તો તમારી ક્વોલિટી બનતી ન હોય. તો પાણીનો ભેજ ત્યારે આપવો. પછી વીણી કેમ કરવી, વીણીમાં પણ એક રીત છે. આપણે ઘણાને એમની વીણી કેમ કરી કે સામાન્ય બાબત લઈ લેવાનું ઉપરથી સીધું, એવું નથી. વીણીની પણ એક રીત છે. નીચેની ઉપરની સાઈઝ, પછી કાચું ઝીંડું હોય તો એને તોડવું નહીં. પહેલાં ઓલી જે પાકલ જે પરિપક્વ થઈ ગયેલું હોય એ જ વીણવું, પછી એનું અલગ કરવું. આપણે ઘણી વખત એવું થાય વીણીઓ ભેગી કરી નાખતા હોય, પહેલી વીણી અને બીજી વીણી બે ભેગી કરી નાખતા હોય. એક ફૂલ ક્વોલિટીવાળી હોય, એક હાવ ક્વોલિટીમાં નબળી હોય. ભેગી કરી ક્યાંક આપણે ભાવમાં આપણને તકલીફ રહેતી, એવું બધું ભેગું કરી. પણ જો તમે અલગ રાખતા જાઓ તો તમને ભાવ ફેરે થાય અને જીનવાળાને પોહાય. આપણે જે વસ્તુ અહીંયા આવ્યા છીએ એને ભાવ એ વસ્તુ ખરીદવાનું ક્યારે શરૂઆત કરશે કે આપણે ક્વોલિટીવાળો માલ આપવાની શરૂઆત કરશું ત્યારે. એટલે એમ પણ બનતું હોય. પછી છેલ્લે બ્રેડના ખાતરની મેં તમને વાત કરી હતી કે 13-045 આવે, 0050 આવે, એવા ખાતરો ક્યારે આપવા, ફૂલ સપ્પા જે આપવા જોઈએ, ફૂલ સપ્પા કરે બોરોન ઝીંક છે, એવી બધી વસ્તુનો ઉપયોગ અહીંયા વધુ કરતા થાય. પછી પ્રતિબંધિત દવાઓ છે એનો ઉપયોગ ઓછા કરતા થાય. એનાથી શું થાય, કપાસ વર્ધક થાય, પણ કપાસનો ફાલ એવો બેહતો નથી. એ બધી જે નાની બાબતની ભૂલું છે એ આપણે કરતા હોય ને ક્વોલિટી બેઝ કપાસ આને મળતો નથી, એટલે એ બહારથી કપાસ લાવતા હોય. આજે બહેનોનું લાવવાનું એ જ કારણ છે કે બહેનો ખેડૂતોમાં અહીંયા જે બેઠા એને બધા આગળ ઓછી કરી એ અમને ગમ્યું. બહેનોનું 70% કામ કપાસમાં છે. અમે બધા કામનું નોંધ લેતા હોય. અમુક ફાઉન્ડેશન છે અમે નક્કી કરતા હોય. તમને અમારું 70% કામનું જો નિંદામણ છે એ બહેનો કરતા હોય, પછી વીણી છે એ બહેનો કરતા હોય. એ બે વસ્તુ કપાસની અંદર મેન છે. વીણી છે એ મેન છે. તો બહેનો જે વીણી કરે છે બહેનો વધારે કરતા આપણે જોઈએ ફીડમાં બહેનો જ વધારે વીણી કરતા. બહેનોને ધ્યાન રાખવાનું છે કે ભાઈ કપાસની વીણી કરી કે આપણે બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. પછી કપાસ ભેલવાળો હોય ત્યારે આપણે વીણી કરવાની નથી. જ્યારે સવારમાં પરમાં છાકળ હોય તો 1-2 કલાક આપણે બંધ રાખવાનું છે. તમને એમ થાય છે કે ફાયદો થાય, પણ ફાયદો થતો નથી. એના હિસાબે આપણે ભાવ થતો હોય છે, ભેજ વધી જતો. એ બધી વસ્તુને આપણે ધ્યાન રાખવું જોઈએ. ભાગ છે કામ કરવા એનો જાગૃત તો ઘેરે પણ વાત કરીશું. કપાસની આપણે વીણી ભેજ કેવી રીતે અલગ રાખવું જોઈએ, ક્વોલિટી બેઝ કામ રાખવું. ખાલી માર્કેટ એટલી રહી અને માર્કેટમાં ખાલી આપણને પહેલાં પ્રસાદ હોય અને ભાવ કેટલી ક્યાં સુધીની આપણને ખબર હોય. આજે તમે જોવો ને કે તમને ખબર પડશે માર્કેટમાં આપણા કપાસની કેવી જરૂરિયાત છે. જે માલ આપણે બનાવીએ છીએ, શાકભાજી આપણે ઉગાડતા હોય, કેવું શાકભાજી માર્કેટમાં જોઈએ આપણને ખબર હોય કે હળી ગયેલું હોય કે આપણે ગ્રેડિંગ કરતા હોય, અલગ પડતા ઘણા હવે પ્રગતિશીલ ખેડૂત છે ગ્રેડિંગ મશીનો રાખતા હોય. ટમેટો એક સાઈઝના કરતા હોય, એક સાઈઝની બધી વસ્તુ શું એના ભાવ મળે. કપાસમાં પણ આ વસ્તુ છે. તમે આ જોવો ને એટલે તમને બધી માહિતી મળશે કે કપાસને માર્કેટમાં કેવી કપાસની જરૂરિયાત છે. આપણે આજે જેની વિલીવ કરી અમૂલજી અને આપણી વચ્ચે જે બેઠા વલ્લભ બાપા એટલા બધા વ્યવસ્થિત તમને માહિતી માર્ગદર્શન આપશે. આપણે ખાલી જિંદગી માર્કેટિંગમાં ખાલી આપણે માર્ગદર્શન જ લેવાનું હોય, પણ પોતે પણ એટલા રસ ધરાવે કારણ કે પોતે ખેડૂત છે. એટલે એ તમને જે સમજાવે એ ચોક્કસથી તમે મારી વાત સાંભળી તો ન સાંભળી હાલ છે, કારણ કે હું તો અમુજામાંથી આજ એક કાલ પાછો તમારા ગામમાં મિટિંગ કરવા આવે ફરીથી તમને આ વાત કરી આમાં જે કાંઈ ઘટતી છે કરે. પણ અહીંયા જે તમને એના ટાઈમ આપ્યો છે એમની પાસે ટાઈમ અત્યારે નથી હશો પણ તો પણ આપણી માટે એને ટાઈમ કાઢ્યો છે. 5-10 મિનિટ કારણ કે ખેડૂતના દીકરા એમને ખબર છે કે અહીંનો માલ અહીંથી લેવા માંગે એમાં એને હિતે શું છે કે મારા ખેડૂતને ભાવ મળે એમાં એને રસ છે. એટલા માટે એને આપણને ટાઈમ આપેલો છે. આપણને એ જે કાંઈ વાત કરે એ ધ્યાનથી સાંભળવાની છે. એ જે કાંઈ વસ્તુની માહિતી અહીં આપે એ પણ આપણે ધ્યાનથી સાંભળવાનું. જેમ બને એમ આપણે એનો રસ દાખવવાનો છે, કારણ કે એ જેટલો રસ આપણને આપે છે તો આપણે આપવો એની આપણી ફરજ છે. એટલે હવે આગળની વાત છે એ આપણે વલ્લભભાઈ તમને સમજાવશે અને એના જીન વિશેની માહિતી આપશે. કપાસનો પ્રોસેસ તમને ટૂંકમાં માહિતી આપશે અને મશીનરી કેવી રીતે કામ કરે છે એમનું તમને માર્ગદર્શન આપશે. મેન તો કપાસમાં છે ને જે ક્વોલિટીમાં ખેડૂતોએ વધારે ધ્યાન આપવાનું હોય. મેન વસ્તુ છે કચરો જે આવે એ કચરો આવે ને એ જિંદગીમાંથી કચરો સાફ થતો જ નથી. એમાં કોઈ એવી મશીનરી નથી કે એમાં જે ઓલું કીટી ગઈ ખોટી ગયું એ નીકળી શકે. એટલે પહેલાં તો ખેડૂતે એ જ ધ્યાન રાખવું જોઈએ કે કચરો ન આવવો. પછી કાસું વિણાટ ન કરવું. કાસું વિણાટ થાય એને લીધે એને ક્વોલિટીમાં ફરક પડે. અને મેન વસ્તુ આપણે જે જાવ કે મેં વાત કરી કે પ્લાસ્ટિકના તરફાળ જે આપણે વાપરીએ
જગ્યાએ કાપડના વાપરવા જોઈએ. પ્લાસ્ટિકનું હોય ને એમાંથી ઓલું પ્લાસ્ટિક ઉખડી જાય, આખું જેનું કવર હોય ને એ કપાસની અંદર જાય એ નુકસાન કરે. એટલે મેન વસ્તુ તો પાયામાંથી ખેડૂતો ધ્યાન રાખે તો જ ક્વોલિટી સુધરે. બાકી જીનિંગમાં તેનું રૂ અલગ ને કપાસી અલગ થાય. બાકી ક્વોલિટી સુધારવામાં કંઈ છે નહીં. ક્વોલિટી તો એ ખેડૂત જે પકવે એ જ આમાં ક્વોલિટી થાય. એટલે સારું બિયારણ વાપરવાનું કે જેથી કરીને રૂનો ઉતારો વધુ આવે, 30ના ઉતારાના હોય એવું બિયારણ હોય ને 38ના ઉતારા હોય એવું બિયારણ હોય. તો સારા ઉતારા હોય એવું બિયારણ પસંદ કરવાનું, જેથી કરીને ક્વોલિટી સારી હોય. એના જે પેરામીટરમાં 6-7 પેરામીટર આવે. આપણે થોડો એટલો કપાસ એવું કરતા હોય, અંદર એવી 6-7 વસ્તુ અંદર જોવાની હોય જે લેબોરેટરી થાય ને એમાં. પછી અહીંયા જે જીનિંગ હોય એમાં દાખલા કા છે તો 20 ગાંઠીનો એક હતો, એટલે બધું મિક્સિંગ થાય. પછી આગળ બાર વડબોક્સ છે એમાં ભરાય અને જેમ કપાસની જરૂર પડે એમ છેલ્કમાં કપાસ જાય. પછી એનું જ્યાં જીનિંગમાં ક્લિનિંગ થાય, કપાસ છે હોય, કોઈ ડસ્ટ હોય, કાંકરા હોય એ નીકળી જાય. અને એનું પછી સુપર થઈ અને પ્રેસિંગ. આ જે પછી કાંચડી જે બને એ બધી સ્પિનિંગ મિલમાં થાય અને કપાસિયા થઈ ઓઇલ મિલમાં. બધાને એમ થાય કે આ બધા ખેતીવાડી કંઈક દેખાડવા લઈ જાય. આ વખતે કંઈક પૂજાને નવું કર્યું છે કે જીન ને સ્પિનિંગ મિલ લઈ જાય. રેડી શિવરાજભાઈ હમણાં વાત કરીએ મુજબ કે આપણે કપા સોંપી દઈએ, આઠવી કાઢી નાખી વીણી લઈએ અને ઘરેથી કાં તો દરાર લઈ જાય અથવા તો માર્કેટિંગ યાર્ડમાં વેચીએ. ત્યાં સુધીની જ આપણને બધા લોકોને ખબર હોય છે. આપણે કાપડ પહેરીએ છીએ પણ કઈ રીતના બને છે, શું છે, આખી જે આગળની જે બધી પ્રોસેસ છે એના વિશે આપણે કોઈ ખેડૂતો જાણકાર હોતા નથી. વલ્લભભાઈ હમણાં ક્વોલિટીની વાત કરી, અહીંયા કંઈ ક્વોલિટી સુધરી નથી જતી. રેડી તમે જે કપાસ વીણીને લાવો છો, ખેતરથી વીણીને ઘરે લાવો છો, ઘરેથી વીણીને માર્કેટિંગ યાર્ડમાં લઈ જાઓ છો. રેડી ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે બધા લોકો મતલબ આપણી બેદરકારીને લીધે થઈને આપણે ક્યાંક ને ક્યાંક કપાસની અંદર ભેળસેળ વધારાની કરતા હોઈએ છીએ. રેડી એને લીધે તેને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં જાય અથવા તો દલાલ જાય રેડી લેવા માટે આવે ત્યારે તમારા કપાસના ભાવ ક્યાંક ને ક્યાંક 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા જેવી ક્વોલિટી એ પ્રમાણે એ ઓછા કરી નાખતા હોય છે. તો કીધું એમ કે આપણે ખેડૂત છીએ, તમે એક મહિલા, આપણે કારણ કે આપણે બહેનોને એટલા માટે લઈએ કે બહેનો વાત ઘરે એના ઘરવાળાને કરીએ કે રેડી વાત છે. એટલે મહિલા ભાગીદારીમાં આવે. કામ ખેતીમાં કપાસ હમણાં બેને હાથ ઊંચા કરાવ્યા હતા શિવરાજભાઈ કે 50%-70% લોકો ખેતર ઉપર તમે જાઓ છો. એટલે તમે કપાસની ખેતીમાં ક્યાંક ને તમે કામ કરતા છો. કપાસની વીણી છે, નીંદવાનું છે, સોંપવાનું છે, રેડી આ બધા કામ તમે પાણી પાતા હોય છો, કોકો નાકાય વાળતા હોય છો આપણે. રેડી આ બધા કામ કરતા પણ છે જ્યારે કપાસ વેચવા જાય છે અથવા તો ક્વોલિટી જે મેન્ટેન કરવાની છે એ વાત કોઈ કરતું નથી. ન તો તમે કરતા ન તો તમારા ઘરવાળા લોકો હોય છે એ લોકો ધ્યાન રાખતા નથી. આપણે પહેલી વીણીનો કપા હોય હંમેશા કપા સારો છે. આપણે શું કરીએ, બીજી વીણીનો કપા હોય એટલે આપણે ઘરમાં થડી કરી દઈએ. કારણ કે આપણે શું વિચારીએ છીએ કે એક મહેનત ન વધવી જોઈએ. આપણે બરાબર ને મહેનત ન વધવી જોઈએ, ઝડપથી કામ થવું જોઈએ. પણ મહેનત વધવામાં એની બદલે આપણે એ ક્વોલિટી ખરાબ કરતા જે સારો કપા છે એની હરવાર જે ઓલો ખરાબ કપા નાખીને જે આપણે આના ભાવ ડાઉન કરતા હોઈએ છીએ. એટલે ઓલો તો શું છે કે તમે પહેલી થડી કરી છે એ તો હેઠળ વહી જવાની છે અને બીજી થડી એનો માલ આવશે એ તમે ઉપર નાખવાનો. એટલે ઓલો તો ઉપર જ કે આખો ઢગલો તો વીખીને જોવાનો નથી. એટલે ક્વોલિટી ક્યાંક ને ક્યાંક ખરાબ. ક્વોલિટી આપણી જે કપાસમાં આપણે ખેડૂતો ક્યાં ખરાબ કરે છે એની થોડીક વાત કરીએ. પહેલી વસ્તુ કે આપણે તમે વીણતા હો તો તમારી વાડીએ મજૂર આવ્યા હોય વીણવા માટે થઈને રેડી વાત છે. તો સવારમાં આપણે ઉજળો કપા આપી દીધો એટલે બધાને હું આખા દિવસનું 3 મણ કપા વીણાઈ જવો જોઈએ. એટલે આપણે 600 રૂપિયા છપાય. કોઈને ક્વોલિટી યારે કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એટલે ફટાફટ વીણે એટલે કીટીની બધી વસ્તુ ભેગું થાય. એટલે હંમેશા કપાસી જે જોડ વર્તન હોય ત્યારે વીણવું જોઈએ, હેઠેથી ઉપરની તરફ વીણી કરવાની હોય છે. બીજી વસ્તુ એ છે કે કપાસી હમણાં કીધું એમ કે આપણે યુરિયાની થેલીઓ આપણે કારણ કે યુરિયા હમાયથી નાખીએ છીએ કપાસમાં એટલે યુરિયાની થેલીઓ આપણે ઘણી બધી પડી હોય આપણે શું છે એ થેલીઓ આપી દઈએ. પણ હંમેશા કાપડની બેગનો ઉપયોગ કરવો જોઈએ, કાપડના સલાખાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ઓલા જે યુરિયાની બેગની બધી વસ્તુ એની અંદર જે પ્લાસ્ટિક હોય છે ને એ ક્યાંક ને ક્યાંક પછી તમારો સલાખો જૂનો થાય એટલે પ્લાસ્ટિક એમાંથી ઉખડી જાય, ક્યાંક ને ક્યાંક અહીંયા ભળતું હોય છે.
રેડી ભળતું હોય એ આપણને ક્યાંય દેખાતું હોતું નથી. પછી આપણે માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ તો ગાંઠી બાંધીને લઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક એ ભળતું હોય. એટલે એ વસ્તુ ન થાય. બીજી વસ્તુ કે ઘણી વખત શું છે ઓલા હજી કપા પૂરો ફાયટો ન હોય એટલે વજન કરવાનું થઈને ઓલા જે કાસા ટાપકા હોય ને એ વીણી લે, કાશી પેસ્યું હોય એ વીણી લે એટલે વજન થાય. સમજાણું? એટલે એ ક્વોલિટી ખરાબ કરે. એટલે એવો કપાસ નથી વીણવો જોઈએ ને પૂરેપૂરો ડાકો ખીલેલો હોય એવો જ કપાસ વીણવો જોઈએ. બીજી વસ્તુ છે ગમે ત્યાં તમે તમારી ઘરે અથવા તો ગમે ત્યાં ગોડાઉનમાં ગમે ત્યાં તમે સંગ્રહ કરો તો હંમેશા એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આજુબાજુની દિવાલું છે અથવા તો હેઠેનું તમારું તળિયું છે ત્યાં ક્યાં ભેજ નથી લાગતો ને. ઘણી કોઈ ભેજ લાગે ને, ભેજ લાગે એટલે ગરમી પેદા થાય. સમજો ગરમી પેદા થાય એટલે છે ને કપાસ તમારો હેઠે તળિયેથી પીળો પડે, બાપ મારે એટલે ઉપર પછી ધીરે ધીરે પીળો પડતો જતો. આપણે તમે ઘણા લોકોએ જોયું હોય છે તમારે ઘણા ગરીબ કપાસ પીળો થઈ જ ગયો હોય છે. બરાબર? તો એ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાની વાત છે. જીનિંગમાં કઈ એવી ટેકનોલોજી નથી. અહીંયા જ્યાં કપા આવ્યો છે રેડી વાત છે તો અહીંથી ઓલું છે કે પ્લાસ્ટિક ભેળ્યું છે, કીટી ભેળી છે રેડી વાત છે, અથવા તો દોરા ભેળા છે અથવા તો વાળ ભેળા છે રેડી. વાળને આ બધી વસ્તુ કોઈ અહીંયા કાઢી શકતું નથી. એટલે આપણે ખેડૂત આપણે તો બાંધે જ છે, મતલબ માથે ટોપી પહેરવી જોઈએ અથવા તો રેડી. એના માટે જવાબદાર ખેડૂત જ છે. તમને વાત કરીએ કે 2001ની અંદર જ્યારે બીટી કપા આવ્યો, બીટી કપા રેડી. બીટી કપા એટલે એવું હતું કે બેસિલસ નામના બેક્ટેરિયા રેડી, બેસિલસ તુરેન્જિનેસિસ નામના બેક્ટેરિયા હતા. એ બેક્ટેરિયા છે એ બિયારણની અંદર નાખી દીધા રેડી. એ બિયારણની અંદર ટેકનોલોજી દ્વારા નાખી દીધા. એના લીધે થઈને કપાસમાં જે ઈયળ આવતી, કાબરી ઈયળ આવતી, લીલી ઈયળ આવતી, આ બધી ઈયળો આવતી ને આપણે દેશી કપાસમાં ઝીંડવામાં ઓલ પાડી નાખતી રેડી. એ બધું આવતું પણ બીટી કપા આવ્યા પછી એ વસ્તુ આવતી બંધ થઈ. એ જે બિયારણ જ્યારે બનાવ્યું ત્યારે એનું એવું હતું કે 100 વર્ષ સુધી આ વસ્તુ હાલશે રેડી. હવે જે કપાસનું જ્યારે બિયારણ આપણે લેવા જતા ત્યારે એની અંદર પહેલાં 475 ગ્રામનું પેકેટ આવે તો એની અંદર 120 ગ્રામનું બીજું એક નાનું પેકેટ આવતું. બધાને ખ્યાલ છે? જોયું બધાએ? હા. તો એનું આપણે શું કરતા? સેમ્પલ આવતા ઈ ને કોઈ 5 ખેડૂત આવતા. હવે એ એવું હતું સાંભળો કે 475 ગ્રામની અંદર જે 120 ગ્રામ હતા ને એ નોન બીટી કપાસ રેડી. આપણે જો પેલા દેશી કપાસ એ અને ઓલું હતું ને એ બીટી કપાસ. તો બીટી કપાસ છે વાવો એટલે ફરતું વાવો અથવા તો મિક્સમાં વાવો રેડી. એટલે કે જે જીવાત છે ને એ જે ઓલો નોન બીટી કપાસ છે ને એને પહેલાં ખાય. કારણ કે ગમે એ વ્યક્તિ છે, ગમે એ જીવ છે એ જીવવા માટે જ આવ્યો હોય છે. આપણે માણસ જીવવા માટે જ આવ્યો હોય છે. તો ગમે એ જીવ જીવવા માટે જ આવ્યો તો એ એટલા માટે આપતા થાય, ગાંડા નહોતા થઈ ગયા કે એના લીધે થઈને એ ઓલી જીવાત છે પહેલાં અહીંયા આવે ને અહીંયા ખાય ને પોતાનું જીવન પૂરું કરી નાખે. તો આપણે શું કરીએ એ વસ્તુ આવી જ નહીં. આપણે માખી ઉડાડવામાં ને એમાં બધામાં એ બધી વસ્તુ એટલે હું જે દિવસે ને દિવસે એ જે બીટીના જે પ્રતિકારકતા હતી, પ્રતિકારકતા રેડી. પ્રતિકારકતા દિવસે 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે મતલબ ત્યાં ઘટી ગઈ. અને એક દિવસનો સમય એવો આવ્યો કે એ પ્રતિકારકતા હાવ ઘટી ગઈ. જે પેઢી હતી એ પેઢીમાં મતલબમાં એને જે ઝેર પચાવવાની ક્ષમતા હતી એ આવી ગઈ. એટલે હવે એ વસ્તુ આવવા માંડી છે. સમજાણું? એટલે એનો કોઈ રસ્તો ન, પણ એનો રસ્તો એક એ છે કે પહેલી વસ્તુ કે આપણે જ્યારે કપાસની અંદર ફેરોમેન ટ્રેપ લગાડવી જોઈએ. આ ભીખાભાઈ ના આવતા હોય છે, બધા બહેનો ની આવતા ફેરોમેન ટ્રેપ આ બધા જોઈ ને, ફેરોમેન ટ્રેપ જોઈ બધા ફૂગા એ લગાડવી જોઈએ રેડી. એ શું છે કે એની અંદર જે ટીકડી આવે ને એની અંદર નર પૂજા પડે રેડી. બીજી વસ્તુ છે કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા શરૂઆત થાય ત્યારે જ તો તમારા કપાસની અંદર ક્યાંક ને ક્યાંક ગુલાબીનો એટેક શરૂ થઈ જ ગયો હોય છે. એ ફેરોમેન ટ્રેપ એટલા માટે લગાડવાની હોય છે કે આપણને ખ્યાલ આવે કે આપણા વિસ્તારમાં કપાસની અંદર ગુલાબીનો એટેક શરૂ થઈ ગયો કે નથી. આપણે તો શું છે, આપણે બધાને ક્યારે ખબર પડે કે જ્યારે ચીંડું ફાટે ને વીણી કરતા હોય ત્યારે ખબર પડે કે ભાઈ ગુલાબી ત્યારે નથી હોતું. જ્યારે તમારા કપાસની અંદર ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે જ ગુલાબીની શરૂઆત થઈ ગઈ હોય છે રેડી. અને જ્યારે ફૂલની અંદર પણ એ ત્યારે સફેદ રંગની હોય છે, આપણે જોઈએ નહીં એવી હોય. આ પાતળો દોરો હોય ને એવી હોય છે. એટલે ત્યારે તમારે જે એના માટેની જે દવાઓ છે, ભલામણ કરેલી દવાઓ છે, બધી દવાઓનો ઉપયોગ આપણે કરવો જોઈએ. પણ આપણે એ વસ્તુ કોઈ કરતા નથી રેડી. ધ્યાન રાખો શરૂઆતના પીરિયડની અંદર તમે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા આવે, ફૂલ અવસ્થા, ત્યારે તમે ધ્યાન રાખો. એટલે તમે છે ને કપાસની અંદર
90 થી 95% સુધી તમે પહેલી વીણીમાં કપાસની અંદર ગુલાબીનો એટક અટકાવી શકો. આ મેં ડેમો કરેલો છે, એમાં સાબિત કરેલું છે. રેડી. હાલો 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 ખાઈ જ લઈએ આપણે. આવો આવો. આપણું ગ્રુપ પણ આખું આખું બેઠું. હરખો જ લેવો પડે ને પાછું આપણે યુટ્યુબમાં જવાનું હોય એટલે. જે જોતા હોય ને મશીનરી ને એવું નાખો. હા ઈ કરવાનું છે પણ મેં કીધું પેલા ના ઈ લઈ લેવાય. પેટીઓ બની જશે આવી પેટી બધી. આવી રીતના પછી પેટી બની જશે. આન પાર્યો આમ કેસ હટતા નહીં જાય હમણી. હા
છે ને પોટલા ભરા. હા. પ્રવાસમાં ગયા હતા, આવતા રહ્યા છીએ પ્રવાસમાં. કંઈ ને કંઈ ગયા હતા પ્રવાસ કરવા. લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા. શ્રી સ્વામિનારાયણ, જય મુરલીધર, જય ગૌ માતા.